ગામમાં કેટલી ઉતાવળ કરીને જોતો ને પણ કોઈને હાથ ના પકડ્યો. ખરાબ સમય આવે ને એટલે બધા ખરા ને કોઈ પકડતું નહીં હાથ. આ તો બધા મેઠું મેઠું બોલે જ છે પેલા. કશો વાંધો નહીં, ભણા ને મમ્મી ધૂણ આવી પડશે. શું કરું છે? સાવા પીધો ને? મી તો પીધો પણ તમને ખબર પડે છે કે નહીં પડતી? મારા તારી ચિંતા કરવી પડે. તી પીધો કે ના પીધો? મી તો ચા પી લીધો પણ તમને સમ ખબર નહીં પડતી. પેલા છો રખડતા આજ સુધી શું મને ખબર જ પડી છે? આવરો મોટો થયો બધું ઊંઘમાં જ જ્યું છે મારા. ભણ્યાને છો રખડતો મેરે છે એમ કે મને. આમાં ભણ્યો મારા અંગાથી શું આવ્યો છે? મારા હેતમાં કોમ હતું પૂરી ટોકરાનું. તે ઉભો ને રિક્ષા શું જતો રહે? એટલે હું એને દોયરો બધી શેરી ફેવરો. એટલે તમારા હંગત નહીં આવ્યો? છોકણ આવ્યો છે? હું મારા કોમ જ જો છું. કેવાય નહીં રે બોલો. છોકણ જોતા ને મને ખબર પેટમાં દુખાવો તો નતો ઉપડ્યો ને? જ્યાંથી રખડવા વળી. રખડવા નહીં જવાય. બોનું કાઢીને અમે કાઠું પડે એવું છે એટલે નાહી જોઈ છે. આ બીજું કોઈ નહીં ઘેર કોમ કરવું પડે છે. એના મોમો હોય એટલે બેહી રહે તો ફાવે છે પણ કાઠું પડે એવું છે ને એટલે ગમે તે બોનું કાઢીને નીકળી જોઈ છે. અને નવરો હોય છે એટલે તમે રખડવા લઈ જાઓ પાછા. એટલે હું રખડવા નહીં જતો, હું મારા કોમ જોતો. હું કોમ હતું તમારે? એ કોમ તું કઈ ના છે નહીં થાય એવું હોય તો આમ હું કોમ કઈ નાખ્યું કયો? મને ખબર પડી છે. તું વાતો ખરી ને હા, મારાથી અમુક વાતો ખોનગી રાખી દઉં. ભેગા તો કર્યા છે છી. તમારાથી શાનો વાત ખાનગી રાખી કે મને? બૈરોની જાત ઉપર તો ખબર જ હોય. અડધા તો ખરા ને હા, ઓર કર્યા છે. હો એ હું આનું કરવાની વાત કરો છો તમે? ચલા પડ્યા છે હું પૈસા. ઓ બેહી રહેશે પૈસા તો. બેહી રહેવાનું નહીં કેતો. પૈસા કેટલા પડ્યા પેલા લાલ પાકીટમાં? તમને તો શરમ આવશે કે નહીં? કાલે હું 500 તેલ નો રીસો મરચું નું મેઠું ને એવું બધું લઈને આવીશું પડશે. અમે તેલ નું મગનું જવા દે કે હાચું બોલી જા. હાચું બોલી જા. ખાલી વધારે નહીં જોતા. અરે! 10,000 જ જોઉં છું. 10 ના 20 હાલે કાલે જ. અરે તમે તો શરમ આવી જો. મારા પર રૂપિયો નહીં પડ્યો. અરે પૈસા હોત તો કાલે પાસે તેલનો ડબ્બો ના લાવત. બોલે આ 500 તેલ લાવત. એટલે 10,000 રૂપિયા આવી જાય ને તો પછી તો ઘણા બધા પૈસા આવવાના છે. હવે તમે શોધી કમાઈ લાવે છે તો 10,000 પડે છે ઘરમાં. હાચું કે નહીં પડ્યા? અરે મારું પાકીટ તો તમામ તમે ખાલી કરી દીધું. પેલા હપ્તા ભરે મન અમે ભરે. 10,000 રૂપિયા હોય ને તો પૈસા આવી એવું છે. કેમ 10,000 દૂધથી ભરાઈ રહ્યું છે. અમે કરવું શું કે? આમાં શોધી પૈસા લાવું કયો? ગામમાં જઈને આવ્યો આ મથી નફતા મેં પણ બધા બાપુ મહિનો ચાલે છે. ચોમાસું ચાલે છે કે સીઝન પાકવા દો. મેં કીધું સીઝન પાકી એટલે મારા પાસે ઘણા રૂપિયા આવવાના છે પણ હાલ ખાલી 10,000 ની જરૂર છે. હજી કેમો ભાઈ નહીં આયા? અમે ખેમાઈ એવું કીધું છે કે 10,000 રૂપિયા ભાડું થાય એવું છે. મધ્યપ્રદેશમાં હા ખેમો. મધ્યપ્રદેશમાં? ઓવા ઈકન બોલાયા છે પૈસા લેવા પણ અહીંથી જવાનું જ ભાડું. 10,000 તો ખિસ્સામાં જોવું કે? આમાં મારા પણ તો કશી નહીં જો. પાકીટ ખાલી છે. કોઈ પડ્યું નહીં વેચે એવું. આમાં હું પડી છે ઘરમાં? પણ આટલી બધી ગરમ હની થઈ ગઈ છે. હું મારા માટે નહીં કહેતો, આપણા બધા માટે કહું છું. જે હતું એ તો આલી દીધું લોકીટ ને બધું. લોકેટ નહીં લેવું પણ ખાલી 10,000 આવ્યું એવું વસ્તુ એટલે ઘણું થઈ ગયું. અને આપણે તો કીધું પૈસા ઘણા ભેગા થયા છે કા? પૈસા તો ઘણા ભેગા થયા છે અને ઘણા આપવાના છે પણ હાલ 10,000 ની જરૂર છે. 10,000 ની. હું કહું તારા પાસે ના હોય ને તો ગામમાં જાક ગમે તે મને તો નહીં આલ્યા પણ તારો સ્વભાવ એવો છે ને એટલે ગમે તે હાલશે કોક. તમે તો શરમ આપી જો. હું શું કરતો અમે શરમ આવે છે એમાં તો ગામમાં માંગવા નહીં જતો. અરે તમે તો મારું પાકીટ ખાલી કરી દીધું. કશું મેલી છો તે આખો દાડો પૈસા હોગ કરો છો. અરે તમે તો શરમ આવી જો. ઉપરથી પેલાને રખડતો મેલ્યો છો તે ફરી જાય છો. તમે તો લાજ શરમ છે કે નહીં? આખો દાડો પૈસા હોગ કરીને મને પૂરી કરી દીધી ઉપરથી. આમાં પૂરું નહીં થવાનું. શાંતિરાજ અને આટલું બધું જોરથી બોલે. કેટલી શાંતિ રાખવાની મારા? આખો નહીં લેવા નહીં લેવા. ઓમાય જો પૈસા હોય ને ઈ કણા ઝઘડા હોય. આ કરોડપતિઓના ઘેર ખરા ને ઝઘડા જેડી છે. કાલ પમદાર જીવણિયા ઘર બાદ જતો હતો ને હા તે એના ઘેરે ઝઘડો હા, એ થતો હતો. કરોડપતિ ખરો કે? એટલે એવાને પેલા કોઈક ડબલ થઈને આપવાના હતા આયા હોય અમે એટલે. ડબલ થઈને આવી જાય છે. ખાલી ભગત પાડવાના છે. આવો બેહો. રહી જતું હતું તમે એમ નહીં. આવો. કરોડપતિના મોચામાં બેહું કે ના બેહું? તમે તાર બેહો ને હા, એમ. હજી ના આવો તો અમે ના ફાવો તો બીજો મેલ આવો. ના નકા અમાર ગરીબોને તો ભૂઈ બેહવું પડે. પૈસા વાળા નહીં અમાર પાસે. મસ્કરીઓ કરશો ને બાબુજી. સરપંચ. તારા
આવશે દારા આવશે. મસ્કરીઓ અમે નહીં, તમે અમારા ગરીબોની મસ્કરીઓ કરો છો અને ગરીબોને હાચવો થોડા. પૈસા વાળા થયા એટલે હમુએ જોતા નહીં તમે. અમે ગરીબ કોણ છે ને તવંગર કોણ છે ગામમાં બધી ખબર પડે છે. અમુ બાબુજી અમને ખબર પડે છે. તમે ખરા ને પેલા વાજા ઉપર ખરા ને મેઠું ચોપડે છો. લ્યો મજા તમે- લીધે જો છો. તમે ગોમ વચ્ચે મારી મજાક કરતા હતા. અરે 3-4 કરોડપતિ ભેગા થઈ અને મારી મજાક કરતા હતા અને અમુ સુધી હું મેઠું ચોપડતો છું. હું વાત કરું બોલો. અને તમે તો કહેતા કોઈ વાત હતા કરવી નહીં. બાબુબાન બધી ખબર છે. એમ નહીં. બાબુબા કોઈ જેનું છોકરું નહીં. ખબર છે કરોડપતિ ના થયા હોય તો આટલા દાડા ગોમમાં દેખાતા છે એમ નહીં. આમ પૈસા વાળા રે ગોમમાં બે બીજું કોઈ નહીં. બાબુજી આયોજન કરીએ છીએ પૈસાનું તો. હા સરપંચ મેં વાત વાપરી હતી કે ગોમના બધા કરોડપતિ ખરા ને શેઠ ગાંધીનગર ચા પીવા જાય છે કયો તાણ એમાં સરપંચ ને ભણ્યો ને જીવણીઓ ને સોમલો બધા કેટલાય કરોડપતિ છે આવા તો ગોમમાં. ક્યાં બને હીરે તારે બીજું કોઈ તાણે નહીં. અને બાબુજી કોક તમે ઓદરા નેહણી આલશો ને હો. અને મી કોક વાત વાપરી હતી પક્કી ખેમો કંપની લાવ્યો તો ને એ કંપનીમાં એ ડબલ બધાના પૈસા થયા છે ને કરોડ રૂપિયા તો ભાગમાં આયા છે બધાના. અમે બધા મધ્યપ્રદેશમાં છે. લ્યો ગોમ છોડીને જતા રહ્યા ને મધ્યપ્રદેશમાં આ રૂપિયા ગામ વાળા તો છોડીને નહીં જ્યાં બાબુજી પણ થોડો લોચો પડ્યો છે ને ખેમો ઈકન જઈને અટવાઈ ગયો છે અને અહીંથી અમને બોલાયા છે. અમે સાચી વાત તમને કહેવી સરપંચ, પડશે જો, કયો. તમે તાર કરોડપતિ થયા હોય ને તો પૈસા તમારે ઘેર રાખજો પણ ગોમ છોડીને જતા ના. અમારું ગોમ હાચવજો. અમે એકલા ભિખારી ગોમમાં રહું ને તમે બધા નાઈ એટલે મારે જાઓ. શું કાં ગામ છોડવું પડે? આ તો પૈસા વાળા સિટીમાં જઈને બંગલા રાખે પછી અમારું કરવાનું હોય. બાબુજી એ બધી વાતો જવા દો. હું તો એમ કહું છું અમુ મારા ખરી ને વાત કહેવી નથી પણ અમે કહેવી તો પડશે. તમારા સિવાય ખરું ને મારું દુઃખ કોઈ જોણે એવું લાગતું વાત નહીં કયો. સાચી, કશો વાંધો નહીં. તમે પૈસા વાળા અને હું તમારો પૈસા ચેલો. વાળા ને ગરીબની વાત કરશો ને, જે હું કોમ છું એની વાત કરો. અમે તમે જ ચાલુ કર્યું તું ખબર છે તે દાડે કે તમે બધા રૂપિયા વાળા થઈ ગયા હતા કરોડપતિ અને અમે રહ્યા ગરીબ એટલે મારા પૈસા વાળા વાત સાંભળવી જ પડે. જે હોય કયો તમે તાર પૈસા તો આપવાના જ. આ હું તમારો દાસ, તમે તાર જે બોલો એ બધું સાંભળી રહું. એવું નહીં બાબુજી. મને ગામમાં માગો ને તમે 10 માગું તો 30 હાલ પણ મારા શું છે જો માજા જેવું હોય ને એ કણ જ મગાય. કોઈ હું ગામનો સરપંચ છું. મારી આબરૂ તો કોઈ કાઢી ના ખાય કે. એટલે સરપંચ તમે મશ્કરીની વાત ના કરતા હો. રૂપિયા મસ્કરી વાળા કરી આ મસ્કરી કરી. બોલો, તમે પેલા બોલો પછી હું તમને કહું જે હોય. બીજું કોઈ નહીં. આપડા કુલરીમાં ગોળ ભાગવાનો છે. ના ના ના, એ કુલડીમાં ગોળ ભાગવાનો મન ના ફાવે. જે હોય ચોખવટ બંધ બોલો. બે હમું ચા પીલું તાર હો. ના, પૈસા વાળાની તો મારા ચાયા નહીં પીવી. ના ના બનાવ દે રખી દે. તમે પૈસા વાળા કરીને અમારે શેરી પડી ગયા છો બાબુજી. હો સમ, તમે કરોડપતિ છો ને અમે ગરીબ છીએ. અલ્યા કરોડપતિ તો છીએ પણ હાલ ખરા રોડપતિ થઈ ગયા છીએ. સમ, રૂપિયા વાળા ને રોડપતિ હોના. એ તો પૈસા શોખ. તો ગણાય છે. ના ના ના, મને લાગે છે 2-4 વીઘા રાખી દીધી હોય એવું જ લાગે છે શોખ. 2-4 વીઘા રાખવાની જ છે પણ હાલ ખરા ને જો કોમ છે નીકન જ્યાં આગળ ચાલે એવું નહીં. તે ખાલી વધારે નહીં 10,000 રૂપિયા જરૂર હતી એટલે કઉ છું. અમે યાર સરપંચ તમે ગરીબ જોઈ ને? મસ્કરી કરશો નહીં. અમે તમને રહ્યા અત્યારે ગરીબ. મસ્કરી જ લાગે છે. અમાર તો 7 વખત તિજોરી ફેંદે ને તો 1000 રૂપિયા નેકળ્યા તો નેકળ્યા. અમાર ગરીબોના ઘરમાં 10,000 શોથી ભાળવા અમે કયો. બીજું કોઈ નહીં. અત્યારે ખરાબ સમય અમાર આવે તો ને એટલે ખરું ને. બધા હાથ મેકી દીધું. હા ખાવા માટે ચોખા જોવું, રોટલા જોવું, તેલ જોવા, એ બધું થોડું થોડું એટલે લાવીએ તમે તાણે. રોટલા ને તેલ ને ચોખા ને કહો ને અમે હું પૂરા ખાતા હશું. પૈસા વાળા તો ભાઈ હોનાના વાટકોમ ખોય, અમને ખબર ના હોય બધું. પણ અમે ખરા ને ગરીબ અમે જે હોય ખાઈ લઈએ અને એ પાછું એ મજૂરી કરીએ ને તાણું હજુ ભાળીએ નકર ના ભાળીએ. એટલે તમારે ખરા ને હાલવા છે કે નહીં હાલવા કહી દો ને એટલે વાત પટે. હું હાલવાનું? સરપંચ મસ્કરીઓ કરશો નહીં. અમે પૈસા- તમને મશ્કરીઓ લાગે છે પણ હું હાથ ચુકલા માંગુ છું. પૂછો પણ મમ્મી 10,000 રૂપિયાની જરૂર નહીં આપડા. ઓ બા લ્યો જલ્દી જરૂર. શમ આટલા બધા રૂપિયા છે ને તમે મસ્કરીઓ કરો અલે છો રૂપિયા તો અમારી? છે પણ હજી થોડો ટાઈમ લાગે એવો છે. રૂપિયા લેવા જવું છે. સરપંચ તમે તો યાર ગોઠતાય નતા ને 10,000 મારા પાન ખોળો છો એટલે એટલે મને- બાબુજી હાલ અમારો સમય ખરાબ છે ને એટલે તમે ખરા ને મેણો મારશો ને. હો મેણો અમે નહીં મારતા. આ પૈસા માગી અને તમે અમારા ગરીબ નું મેણો મારો છો એમ કે અમાર પાસે પૈસા છે તમે કે નહીં? ગરીબ કરીને તમે અમારે એ ખરા જાણવા- ને. તમે છે ને એ નક્કી કરવા માંગો છો કે તમે રૂપિયા વાળા ને અમે ગરીબ. તમે જાણવા માંગો છો કે અમારા ખીચામાં પૈસા છે કે નહીં? કશો વાંધો નહીં. હું ગરીબ લે હાલ દેજો 10,000 રૂપિયા હાલ દે. હું છતી લાવો હું છોકતી વેચવા લાઈન તમે ખરા ને એક બાજુ બંધાતા ને નહીં ગરીબ કેતા કે નહીં રૂપિયા વાળો કેતા તમે. અમે તો ગરીબ છીએ, દોણા ખાઈને જીવીએ છીએ. એવું કરવાનું કયો? એ બાબુજી તમે દોણા ખાઓ ને અમે કોઈ ઘાસ નહીં ખાતા.
અમે દોણા જ ખાઈએ છીએ. અમાર ગરીબોને એવું ભાઈ શીસડી ખાઈને જીવીએ, બીજું શું તાણે. કશો વાંધો નહીં, અમે રૂપિયા વાળા, પણ હાલ રૂપિયાની જરૂર ચાલજો. સરપંચ મારા પાસે રૂપિયા નહીં, મરી જઈએ તો મુઢામાં મેલવા પાયલી નહીં, કેવું કરવાનું? ના હોય તો પાયલી તો પડી જાય. હું આખા ગરીબ નહીં થઈ ગયો. એટલે મહી નાખો, મહી નાખવા જ છે તમારે તો. પછી મેં નહીં નાખવા. મને અમારું ખરું દુઃખ તમે જોણો હાલ. ચમ હાની જરૂર પડી તમાર વળી? લ્યો હજી પાછો આખો ચોપરો મારા ઉછેલીને કહેવાનો. અને તમાર તો કરોડ રૂપિયા આયા છે, શું મેલ્યા? 1 કરોડ રૂપિયા લેવા જ જવું છે તાને, સ્પેશિયલ ગાડી કરીને. હજી આયા નહીં? હજી આયા નહીં ને આવવાના છે અને આવશી. સરપંચ અમે તો રહ્યા ગરીબ, જો પૈસા તો છે પણ 2% વેચવા લાવ્યો છું. આમ તમે 4% બે આલતા ના હોય. 2% આલ્યો. ના 4% આલતા હોય મને વ્યાજ, તો હું 2 દાડા મારા ખરો વીમો ભરવાનો છે, તે 2 દાડા પાછો ઠેલું. બીજું કોઈ નહીં. આ તકનો લાભ લઈશું બાબુજી, મને ખબર પડી ના છે. ના મારા પાસે એવું તકનો લાભ નહીં ભાઈ. તમારે કહું સાચે સાચું, જો એ આ 10,000 રૂપિયા રોકડા લઈને ફરું છું, હા, પણ લાગજો. મારા વીમો ભરવા વીમો તો થોડા દાડા પછી એ ભરાય, કોઈ આજના જ મરી નહીં દેવાના તમે. એમ નહીં, વીમામાં તો 10 દાડા ટકા એવું છે, કોઈ વધુ નહીં. પણ અમારો છોકરો વાટમાં રહ્યો કે 10 દાડા શેરી તમે તારા 10 ના 20 લઈ દેજો બસ. 20 નહીં લેવા. મારે તો ભગવાન આલ્યું છે ઘણું બધું, બરોબર, મજૂરી કરીને જીવું છું. અમોન આલ્યું નહીં, મત અમારે ભીખ માંગવી પડે છે. ના અમાર તો કરોડ રૂપિયાનો સપનો નહીં જોવો ભાઈ, અમે તો મજૂરી કરીને જીવીએ છીએ અને મજૂરી કરીને જીવશું. અમાર કોઈ રાતો રાત કરોડપતિ થવું નહીં. પણ એક વાત કહું, આ 2% લાવ્યો છું અને તમારે મને 4% આલવા હોય, 4% આલવા હોય આવવાનું વ્યાજ તો આલું. કેમ કે મારે આગળ પૈસા આલવાના છે, કોઈ કાગળ આલવાના નહીં. અમે કીધા કાગર આલવાના, કાગર આલવાના કીધા મેં. અમે તું અઢું બોલવાનું કરશો ને બાબુજી હો. અમે આ સુધી એટલે બધું અરે વાત કર્યું. કરીને આપણા 2 જણા જ જોણીએ અને ભણાન મમ્મી. જો આ બાકી પૈસા ચોથા ને ખબર પડે ને તો પાછું મુયા પાછું તમારા ઘરે ખરાબ શું પાછો હો. ખરાબ હોય તો એ મારા પૈસા મારા એવું ખિસ્સામાં. નહીં, એટલે જો, આ એમ પૈસા નહીં આલું. કહેતો. તમે ખરાબ હોય તો તમારા ઘેર હું કહી દઉં, આ એમ પૈસા નહીં આલું. કહેતો. તમે પૈસા આલીને મારી ગામમાં આબરૂ કાઢો કે ગામના સરપંચને 4% પૈસા આલ્યા છે તો આબરૂ કની જાય. એ વાત નહીં, તમે વાયદા પ્રમાણે પૈસા ના આલો ને તો ગામના માઇકમાં હું તો બોલું ચોખવટ વનવાદ. એટલે મને બોર્ડ સમજો છો. બોર્ડ નહીં, વાયદા પ્રમાણે પૈસા ના આયા તો આખા ગામમાં વાત જાય, એ વાત ચોખ્ખી છે આપણા તમે પાસે. કહેતા હો તો કને વચ્ચે રાખું કયો. મને છે ને ઘરના ખૂણા ઉઘરાણી ફાવતી નહીં. તમે પૈસા આલો વાયદા પ્રમાણે તો વાત તમારી સોની, અને ના આલો તો ગામ વચ્ચે આપણે ટોયકો પાડીને ઉઘરાણી કરીએ કે સરપંચ પેલા પૈસાનું શું કર્યું? બોલો. કશો વાંધો નહીં બાબુજી, પૈસા આલું પછી તો ટોયકો નહીં પાડો ને. ના એમ તો તમારી વાત કોણ ગઈ? કશો વાંધો નહીં, આપણે 3 જણા જ જોણીએ. લ્યો એ આ 400 રૂપિયા હું મારું વ્યાજ કાપી લઉં 10,000 માં. લ્યો પકડો. પણ એ 400 રૂપિયા મૂડી હુકા ઓછી કરો હા 10,000 માંથી. આ વ્યાજમાં ધંધામાં આવું જ હોય. એ 400 ના 800 હું હાલે, પણ હાલ 10,000 ની આ મારે પહેલા મહિનાનું વ્યાજ કપાઈ ગયું, લેવા હોય તો લ્યો, અને આવતા મહિને 400 રૂપિયા આલવાનું રહ્યું. બીજું કોઈ નહીં, કાઠું લોરું 2 ગણ વધારે ખાય અમે. અને તારીખ બોલો હળો. તારીખ 27 આવતા મહિનાની આવતા 27 માં હાલ દે. 27 તારીખ સુધી શાંતિથી રહેવા છે, અને 27 તારીખ પૈસા ના આયા તો 28 તારીખ ગામ વચ્ચે ઉઘરાણી થ ચોખવટ બનવાદ. કશો વાંધો નહીં, બરોબર. અમારો સમય આવશે હો બાબુજી. અને પણ એ કરોડ રૂપિયા આવે તો અમારો હમું જોજો ગઈ. 1 કરોડ આવે ને એ દારત તાન આલી જોઈએ મોઢા ઉપર. કશો વાંધો નહીં, અમે ચાલ. પણ ઓળખોન રાખજો. ચા નહીં પીવી, મારા મોડું થાય છે. બાપ પેલો બોલ્યો ખરો ને દૂધની બાયની એ બાય ભોણિયાને જવા દે કે તેલ પીવા તારે. ચા ફાટી ગયો. પહેરોય હોશિયાર જ હોય રૂપિયા વાળોનો. આ જોજો પેલો ચા એટલે આબરૂ કાઢવા છે હોય. એ તો કીધેલું જ હોય કે મહેમાન આવે એટલે થોડી વાર ચા નહીં બનાવવાની, પછી કહેવાનું કે ચા ફાટી જાય. આ ચા ફાટી જાય, ગાડા તો મું ફાટી ગયો થોડા પછી દાડા ઘણી વાર રહીને અવાજ આવે કે દૂધ ફાટી ગયું. આવું બધું હોય. મારે તમારી ચા નહીં પીવી, તમે તાર શાંતિથી પીવો અને મારું વ્યાજ પકડજો. અને 28 તારીખ એટલે પૈસા રાતે ઊંઘમાં બકો ના પાછા હો, વેજ વેજ કરીને. પૈસા માટે આપણે મરી જઈએ ચોખવટ બનવાદ. પૈસો મારો પરમેશ્વર નો, હું પૈસાનો દાસ. અત્યારે બધા દાસ જ હોય છે પૈસા ના તો. શાંતિથી 2 ટાઈમ ખાવાનું ને જીવવાનું, મજૂરી કરવાનું, બીજું કોઈ એટલે જફા અમે નહીં. તને નહીં 100 ટાઈમ ખાતા. ડાયરેક્ટ કરોડપતિ અમાર થવું નહીં, બસ બીજી વાત જવા દો. તમારું કોમે નહીં કરોડપતિ થવાનું. આમ તો ગામમાં માગતા શરમ આવતી, પણ હોય હોમાં એટલે સારું કર્યું બાબુજી હો. અમુ મારો હમ હું જોઈ રહી. અમે શું ઉપરે તો તૈયાર થઈ પાછા આવું ટોટિયો નહીં ટકો તમારો પૈસા પૈસા આયા પછી કોણ ઉભું છે? ઓમે પૈસા ને શું ઉભારો છો તમે ભણો આવે ને શાંતિથી ખેતરમાં કામ મોકલજે, 2 જણ જજો, 4 પૂરો કરજો બેસવાનો. તમાર પણ હું જાઉં છું બહાર, પૈસા લઈને આવું છું. હારું સુખ શાંતિ જજો પાછા. હારું આમ હારું બોલ, મોઢા મેઠું બોલ.
અરે સુખ શાંતિ જજો મરી જેવા માલપુઆ જેવા મોઢું કરે ને. અરે જલ્દી આવજો પાછા આ જોજો મને ખબર હતી ઓન પણ પૈસો આવ્યો ને એટલે અરે કદી ઘેર ના ઉભા રહે પૈસો આવ્યો ને કે વિનગર ને વડનગર કરી નહીં આ સરપંચને કહેતા હતા કે હવારમાં જરૂર છે શિકાર આવે છે કે નહીં આવતા આપણે તો શું વાંધો છે ઈવાનો કોમ છે અને આપણે તો કીધું છે કરવું છે તો આવશે ને કે પછી કોઈ નહીં અને સોમલાને કીધું આવી જજે વહેલા એ હે શિકાર કેટલા રહ્યો આમ તો હીરા ના આવે ને તો સોમલાને 2 જણા તો જઈ આવીએ કે ગમે તે કરીને પૈસા પાછા આવી જાય ને એવું કરવાનું છે મારે જલ્દી જીવન આમ પહાણ પકવું પડશે નકર પાછો બધા દોરા કરાવી દેવું સરપંચને અને હું દોરામાં રહી ગયો મારે દોરો કરાવી દો તો વળી પૈસા પાછા આવી જાય એમાં કગરતો પાછા આવે અને મારે વળી પૈસાનો મેળ તો કાલ તો નહોતો પડ્યો તો રાતે પેલો ગોદરબાનો ગાભો ખરો ને એને વળી પૈસા લ્યા એ પાછો વળી કે 2000 વધ લે આવ્યો હું તો લે મૂકડું 2000 વધ તો વધ 10 ના 12000 આલવા પર પણ આપણો ટાઈમ કોમ થઈ જાય કે અને પછી તો બધા પૈસા આપવાના જ છે અમે બસ હું જીવન તને હોકતો આવ્યો શેરી હું હેડવાનું જ કરતો હતો કીધું જેને કોમ કરવું એ કરાવવા નકા કોઈ નહીં હું તો ઘેર જવાનું કરતો હતો આપણે તો કોમ કરવાનું છે જો સરપંચ આયા સરપંચ નહીં આયા તારી એ વાત જોઈ મેં કીધું હેરાન આવું તો કોઈ નહીં પણ તું આવું તો તારું તો થઈ જાય મારે પૈસાનું સેટિંગ કરવાનું તો છે રીતના આવું કે અલે પૈસાનું સેટિંગ પણ હોજે કરવાનું હોય કોઈ હવાર પડે ના થઈ પૈસા ગયું. સેટિંગ કરવાનું હોય વળી ગોદર પણ ગાભો ખરો ને મોની ગયો હા ઓવે ના પાછો એનો પૈસા હાલે આમ 2000 વધારવાનું કર્યા છે 2000 રૂપિયા પાછા ઈવન હાલવાના લેવાતા છે એવા પૈસા અરે હું આપણે તો પાછા આપવાના છે કે નહીં આપવાના પાછા તો આપવાના. ઈમોની જાલવા છે કે પણ ટાઈમ જો, સોમલા આપણે થોડું ઘણું સાહસ કરવું પડે કારણ કે પૈસા પાછા આપવાના છે 10,000 રૂપિયા જોઈ તો જોય સાહસ કર્યા વગર અત્યારે કશું જ નહીં તાને પછી સાહસ કરો તો કોઈ કોમ હેડ જો મિયા દોયરો બંધ્યો છે ને મને અમુ એવું ભડકારા લાગે છે કે પૈસા પાછા આવી જાય સરપંચોને આપવું હોય તો આવું ના હોય તો આપણે બે જઈએ અમે રવિવાર તો સજા સોમલા એવું નહીં આપણા ગોમના માણસ છે યુવાને હારું અલે થાય આબો તો તા- ખોટું. ઈ થઈ નીકળ્યા પછી બીજું હું વાત તો સાચી કરી યુવાને લેતા તો જવું જ હાલે, પડશે બેહાડ. કારણ કે યુવાનું એ થઈ જાય અને તારું એ થઈ જાય ને મારું એ અમો થઈ વાત જાય જોયા જેવી નહીં અમુક કારણ કે જલ્દી ટૂંકા સમયમાં જો આપણું કોમ થઈ જાય ને અરે એ તો મુદત મારે ને 11 દાડા એટલે ફટ લઈને કોમ થઈ જાય કે હજી ભુવાજી કે મારે 11 દારૂ મુદત મારું હો અરે કશો વાંધો નહીં આપણા બધાનું કોમ એકી હંગાતી જ થઈ જાય પૈસા તો લાવ્યો છું લેજી બોલજી એ પૈસા પેલા લાવજે અમે ચિંતા નહીં તારું કોમ થઈ ગયું સમજી લેવાનું ખરેખર જીવનને વાત કરી હે ને દોયરાની તને તો આખી રાત ઊંઘ આવી નથી સવારે નેકરી જો પણ સારું થયું આ તો બાબુજીને પૈસા આલ્યા ને કે ખરેખર મોત આવી જોત બાબુજીનો મારો દોયરો તો કરવો જ પડે 10,000નો પણ ચિંતા કરશો ને બાબુજી તમે મારા કામમાં આવ્યા છો ને પણ એકદા ખરા ટાઈમ આ સરપંચ તમારું કામ કરી દે તમે યાદ કરી રહો કે ના સરપંચને મારું કામ કર્યું ગુણ તો કોઈના નહીં ભૂલવાના પાછા હો આ તો આજ પૈસાનું કામ પડ્યું કાલ કોઈક બીજું કામ પડે મારું યુવાનું અને ભણિયાને સારું થયું હંગાતી ના લીધો કારણ કે આમાં ખર્ચો વધારે કરાવો પાછો તમે કીધું છે પણ એક મોતો ગુડોનો નહીં વલ્લા કશો વાંધો નહીં આવું એટલે ગમે તે કોઈક સાધન સ્પેશિયલ કરે અને પછી ને કરવું છે બાબુજીને ખરેખર મારું કામ કર્યું ને હારામ હારું કર્યું નકર ગામમાં કોકના પહાણ પૈસા માગવા જોવો જ ને અને જોતો એટલે પાછા કોઈને આલ્યા તો નહીં અને પાછી આબરૂ જોત પાછી કે ગામના સરપંચ થઈને પૈસા ઉઘરાવા ફરું છું ગામમાં હા, જે થવાનું છે ને એ સારું જ થાય જો સરપંચ તો આવીને બેસી ગયા છે અરે બેહી રહેવાનું છે કીધું તું કીધું આવજો ગામમાં ભેગા થઈ તા હું દોડીએ રમવાનું કીધું આજે તો તું બોકરા વાટ જોડે તો જીવણીઓ તમારી હું તો આપણા પેને બોકડા અમે વાટ તો જોયો હેડ્યા હતો. હતા એ બોકરાની ને મોકરાની વાર્તા પડી મેલ અને જે કરવાનું છે એ કર અરે બધું કરવાનું જ છે કે નહીં કરવાનું એટલે હું ઉડીને જવાનું છે અરે ઉડીને નહીં જવાનું સરપંચ જો અમો છે એવી વાત છે ખબર છે આપણે આપણે બ- રિક્ષા બિક્ષા અરે રિક્ષા નહીં કરવાની શુભલા હા ને તમે રિક્ષા નહીં કરીને હું વિમાન બોલાવ્યું છે અરે વિમોને નહીં બોલાય તમે પૈસા લાયા હો ને. નકર હેડીને નહીં જવાનું પેલા પૈસાની વાત ચો કરવાની આવે છે પેલા જો જવાનું છે સાધન બોલાવવાની વાત કર હેર
પૈસા વગર કોમ લગી રે હેડે નહીં જો સોમલા અરે પૈસા નહીં લાવ્યો ને તો જઈને પાછો આવવું પડે એના કરતા પૈસા હોય ને તો વાત કરો નક્કી આપણે હેડ એટલે સોમલા. જીવણીયા મને જુઠ્ઠો માણસ સમજે છે લે અરે તમારા જેવા જુઠ્ઠા તો એ શીખે જીવણ જોઈ વિચારીને બોલજે પાછો સરપંચ ઇનામ દોયરો ના થાય ઇનામ દોયરો કરી યાર 10,000 રૂપિયા તો દોયરો થાય એટલે મારા પૈસા તારા હાલવાના છે કોઈ તું હાલી દે તમારા હાલવાના અમે આના હાલ લે મારા પૈસાની હું ચિંતા નહીં કરતો તો આટલી બધી તું હને ચિંતા કરે છે તો લાયો તો બતાવો પેલા પૈસા હેડો એટલે તને મારા હું કા બતાવવા પર અરે ચોક્કસ જઈને તમે તો ઉભા રહો કે હું તો નહીં લાવ્યો પૈસા તો લોચા ના પડે જઈને પાછો આવવું પડે એટલે તારા ગણવાના હે પૈસા ઈ કાન અરે મારા ગણવાના નહીં પણ મારા ઈવન હાલવા તો જોઉં કે હાલમાં તો જોઉં જ ને સરપંચ પૈસા કોણ વિશ્વાની હતા એટલે સમલાવી નહીં હાલે ફટ લઈને આલી જુઓ. દીધા મુએ એટલે તારા ખીચું ફાટેલું હા ફાટેલું નહીં પણ મુકડું જીવન ને હાથ તમને અમે તું આજ સુધી હાલ ગમે કશું તે- વાંચવી હચ્યો નહીં હાલ ગમે એટલે પછી પૈસા શોધી હાથે બાંધો છું સમ હું નહીં હાચ્યું અમે અમે રવા દે કે ઘરનું તારું વાગી ગયું છે એ તારું ખુલી જા આમ ખાલી પૈસા 10,000 આવશે ને. રૂપિયા લે એ એટલે. ખુલી ના જાય તમારે ટેન્શન લેવાની જરૂર નહીં મારે તારું હું કે ટેન્શન લેવું પડે હું આખા ગામનું ટેન્શન નહીં લેતો જીવણીયા આ બરોબર છે એ તો બરોબર છે સરપંચ હું તો કહું સમલા ઓનું કોમ નહીં ઓના ખીચામાં રૂપિયો નીકળે એવો નહીં તો તને પેલું હેડ એટલે કોમ નહીં એટલે જીવણીયા તારા કહેવાનો મતલબ શું છે ઓને પૈસા શોથી મળ્યા નહીં હોય કે એટલા આવું બધું બોલે એટલે મારા તમાર ગોરી બધાને ઘેર ઉઘરાણી નહીં જવાનું તો કોઈ હોજે હોજે નહીં લાવવાના ગામમાં ઇજ્જત જોવા તો પૈસા મરે ઓહો તું શાનનો ઇજ્જતનો ડોડિયો થઈ ગયો છે આ લઈને આવ્યો એમનામ નહીં કોઈ 10,000 તમે માજ્યા તારા પહાણ માજ્યા નહીં તારા માજ્યા. પહાણ માજ્યા નહીં માજ્યા તો પછી પણ ઈ પૈસા તારા ગોરી હમુદા ભિખારી નહીં થઈ ગયો હું આ ગામડો ભિખારી છે. થયા શું ના દોરો કરી આયા શું વાત દોયરો કરો છો? દોયરાની વાત અલગ છે પૈસાની વાત ચાલુ હ સોમલા હું તો કહું હા. એ બધું મળવા દે ઓનું કામ મારા નહીં ખરા ને જો કણ પૈસા આવે તો હું વાપરી જો હું તમારા પાણ માગું તો કહેજો મને સરપંચ જો આમાં છે વાત છે ખબર હે? મારા પાછું મેં હજુ પૂછી જોયું યુવાન મેં કીધું બધા આટલા માણસો આવવાનું કી એટલે એરાવું કે ના ચાલે તમે એકલા આવો ને તો વાંધો નહીં આવે એમાં હનો વધો લે પાછો યુવાન ના પાડી શકે વધારે માણસ લઈને નહીં આવવાનું બહાર પડી જાય ને તો યુવાનો પાછો કેસ થાય એવો છે જવું બહાર પડી રહ્યા અમે લ્યો મારા અંગત તે બન તારા અલે કોઈની હંગાતી નહીં લઈ પણ જવાના કોણ લાવે લે આ હું નહીં જવાનું હું નહીં જતો દોડો લેવા બધો ના અમે બાજુ એક પૈસા લઈને જો નહીં આવ્યો અને તું દોયરો લેવા તો ના આવું તો અરે ના હોય તો અમારો તો દોયરો થઈ જાય ને અરે સરપંચ ગોમમાં તો આવ્યો કા કોઈ ઈકર તો નહીં રહું કા વાત કરો છો. એટલે અમારા હંગાથી લઈ ના જવાનું કારણ હું સરપંચ એનું કારણ એ છે કે અહીંથી જઈએ તો આપણો ખર્ચો કેટલો પડે ખબર હે? એક જણાનો 2,000 રૂપિયા તારા કરવાનો હા મારે નહીં કરવાનો તમારે કરવાનો છે હા તો બધા આટલું બધું તું હણો ગરમ થઈ જાય છે અરે. તારા કોઈ વાધી ખવડાવવા નહીં અહીંથી તો તમે 10,000 રૂપિયા જ લઈને આવ્યા છો વધારાના 2,000 રૂપિયા લાયા છો ખરા લાયા છો? વધારાના શું કામ લે તું 10 નું કે તો 10 જ લાયા છીએ અરે 2,000 રૂપિયા તો ખર્ચો પડે ઉપર આ તો 10,000 રૂપિયા જ લઈને આવ્યો ત્યાં 10,000 રૂપિયા હલવાના એટલે છે અરે 10,000 ઉપર બીજા 2,000 રૂપિયા ખર્ચો પડશે એમ? અરે પરત તો કા મૂર્ખા કાલ ના કહેવાય બાળ ના કહેવાય તો બાળ ના કેવો કાલ 2,000 વધારે ના લ્યો આપણ ત્યોકન અમુ હો તારે કૂવો ગોડાવાય એવું નહીં હું ત્યાં જોઈને એટલે મારા દોયરાના 10,000 રૂપિયા લીધા એટલે મને 10 યાદ રહ્યા પણ ખર્ચાનું તો બોલી જ જોતો યાર અમુ શું કરવાનું કયો અને સ્પેશિયલ સાધન કરીએ ને તોય પાછું ભાડું તો થાય કે ના થાય એટલે ખર્ચો બધો એટલો પડાય યાર જીવન એમ કર ને એ 10 પાછા લાય ના તો મને જગ્યા બતાય તો હું જઈ આવું અરે તમારે જગ્યા જણા એવી જ નહીં હું જોયેલી છે એટલે ફટ લઈને ત્યાં જાઉં ફટ લઈને પાછો આવતો રહું તમે હોજામાં જ એક દાવો જહ તો વાત સાચી છે જીવન ત્રણ પછી તમારો દોયરો ના કરવો હોય તો લે શુક્લા તારા પૈસા પાછા અને તમે તમારા પાસે રાખો હું હેડ્યો મારું તો થઈ ગયું છે મારો વધો નહીં આ શું પડશો પાછો કરે ને એ જીવણિયા એ જીવનમાં પાછો આય માણસ એમ ગોરું ભરસેલું ભરસેલું રહે અરે પછીલું જ રાખ અમે હાચું કીએ એટલે તમને ખોટું લાગે છે ઈવન દોયરો કરાવવા તો કરો મારા દોયરો કરાવવાનો છે લે પકડ જો સોમલા ઉપર છે એટલો સોમલા છે એટલો વિશ્વાસ મારા ઉપર જોજો એટલે તું નહીં જવાનો હું લેવા જો પણ જીવન લેતો આવશે માર પૈસા કોઈ જો તો માણસ નહીં ખાલી હોય ટૂંપું કરીને બોધવાનું જ છે ઘેર લાયા પછી ભાઈ બીજું કોઈ નહીં અરે પારકા મેલાના છે ને એટલે ઈવન વિશ્વાસ નહીં આવતો બીજું કોઈ એ નહીં જીવણિયા એવી દોઢી વાતો કરે ને મને હા તમે પાછો હાચું કીધું અને- 2,000 રૂપિયા વપરાય ના એટલા વિશ્વાસ ના આવતો હોય તો ઈવન ઘેર રવા દે ને હા આપણે આપણું કામ એટલે હું કરી મારા પૈસા કોઈ ડુબાડવાના નહીં સારું ઘેર રહો તા જીવન જે તું જે અરે તું ચાનો પાછો આવે
અરે આજ જાઉં કાલ પાછો લાવો હેડો અમે 400 ઓછા ઉમેર દેજે. હા લ્યો 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 હવે પકડો અલ્યા પણ ખાલી 400 જ ઉમેરે, પછી પેલા આવશે ને એમાં તને હું 800 આલ્યો. અમે 400 અમે અંબાનો પાછો ખર્ચો થાય એ બધું નહીં આમાં હાનો જોવાનું. ખર્ચો અમે શું આવવાના છીએ? અરે તમે ના આવો પણ મારા તો ખર્ચો થાય કા હિસાબમાં ગણી લેવું. જીવન એવું ખર્ચો પૈસા આવશે ને અમારે એટલે આપી દેવું બસ. તાર પાંચ એટલે 400 અમારા પડે. પૈસા નહીં બના, નહીં બના. પણ સોમલા પાંચ 400 જ માજી લ્યો કે તારે અમે છથી પર્યા છીએ લે. અમે તારા પાણી નહીં હારું હેડો તો પછી હવે તો હું ગોઠવી દઉં મારામાંથી આમાં 400 રૂપિયા તો કોઈ અટકી નહીં રહ્યું. 400 રૂપિયા 4 લાખ બરોબર તારે ગણવાય છે હાલ પૈસા જ્યાં છે એટલે વાત કરો છો તે. જીવન તને છે ખબર નહીં. જીવણીયા હોય મારી એ ઊંઘ ઉડી રહી છે, 10 એ રીતના લાવ્યો છે મને ખબર છે. હારું તો તમે તાર ઊંઘી જો તમારો દોયરો થઈ જશે બસ. એટલે યાદ આવી છે. અરે હાથ લ્યો કાલ કીધું ને હજુ તો ઘેર શું છો ત્યાં જવા છે. એટલે એક રાત રહેવાનો. અરે રાતે રહેવું પડે ને ઘાટા તેરા ઘેર ના હોય તો બીજો દાડો રહેવું પડે. ઈવાનું નક્કી નહીં હોતું આજુબાજુ બાર ગામ ફરવા જવાનું હોય બાજુના ગામો હો, બેહવા જવાનું તો હોય. જીવણીયા વધારે ટાઈમ નહીં પેલો એ કરવો ના હોત તું ને કરવાનું કર. તારે ડોસીને ઘેર કહેવાનું હોય તો કહી જાવ અમે બે જણ. એને તો કહી દીધેલું છે. હું સમાચાર આલી દેવું. જલ્દી પકવાનું કરી કાન. સોમલા તમે શાંતિથી હુઈ જો હા. તમારો દોયરો લઈને હું આવું છું બરોબર. એટલે ઊંઘ નહીં આવે લે આમ અમુ ઊંઘો તો પડશે જ કા અમુ પૈસા આપવાના છે આમ રાજી રાજી થઈ જો યાર. આ જીવણીયા જેવો તું હસતા મોટા જોઈ છે ને એવું હસતું ને હસતું મોઢું પાછું આપવું જોવા. અને દોયરો હું આવે ને કીધું? હારું હારું આવી જાઓ. પોકારવાનું અને કોઈ કરજે. વિધિ કીધો પાછો ભૂલે ના. અરે ના બોલો આ દોયરો નહીં મારા બધેલો. નકા એક વખત ભૂલા પડ્યા છે બીજી વખત ભૂલા નહીં પડવાનું. અરે તમે તાર ચિંતા કર્યા કરો મેં આ શાંતિ ચિંતા કરવાનું તું છોડી દે હું હેડું તાર હો ને કરવાનું કર. એ હારું. કદી લાયા પૈસા તમે કૂવો ગોડ્યો તો રાત્રિથી માય ઉતર્યો તો પતાળમાં. એવું હતું ચિકન મશીન હતું બરોબર. થાપી લાવ્યો છું. એક તો મગજ કોમ હાલતું સવાલો ઉપર સવાલ સવાલો ઉપર સવાલ. હા અમો મગજ થોડું ઠંડુ પડશે. જીવણીએ દોયરો કરવાનું કીધું ને એટલે. જય માતાજી મિત્રો, આપને અમારી જોગમાયા ટાઈગર ચેનલના વિડીયો જો પસંદ આવતા હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો અચૂક કરો. જય માતાજી.